ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશનના નવનિર્મિત સ્ટ્રેટેજીનું રૂમનું લોકાર્પણ કર્યું. વિકસિત ગુજરાત 2047ના સંકલ્પને સાકાર બનાવવામાં આધુનિક સ્ટ્રેટેજી રૂમ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ ડેટા એનાલિસિસ રૂમની મુલાકાત લઈ ત્યાંની અદ્યતન વ્યવસ્થાઓ અને કાર્ય પદ્ધતિનું અવલોકન કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રીટની આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના વિકાસ માટેની વિવિધ ભાવિ યોજનાઓ અને નીતિગત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.